નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસી બળમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલય માલા નામનો ગ્રંથ ક્રોધ માન માયા લોભ અને મોહ આ 5 દોષોનું જે પંચક વિશ્વ વિજેતા બનવા માટે, વિશ્વનો સમ્રાટ બનવા માટે, સમગ્ર વિશ્વ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે મોહરાજાએ આ 5 વ્યક્તિઓને ઓર્ડર આપેલો છે કે કોઈ પણ હિસાબે તમે તમારી ભૂરકી, તમારી મોહિની, તમારી અદા, તમારી હોશિયારી, તમારી ચાલાકી, ચતુરાઈ વાપરી અને આ સમગ્ર વિશ્વને જીતની અંદરમાં કરો, સમગ્ર વિશ્વ ઉપર વિજય વાવટા ફેરકાવો. અને ક્યાંક ક્યાંક આ 5 દોષો સફળ પણ બન્યા છે અને કેટલાક જીવો એવા છે કે જેની આ લોકોની વાસ્તવિકતાને જાણી લીધી છે. જે લોકો આના વાસ્તવિક સ્વરૂપથી પરિચિત થઈ ગયા છે, જે લોકોએ હકીકતની અંદરમાં આનું સ્વરૂપ જાણી લીધું છે, એ લોકો આનાથી મુક્ત બની ગયા. અને આનો વાસ્તવિક પરિચય આપણને બહારથી બહુ સારા લાગશે, બહુ ગમશે. શરૂઆતની અંદરમાં આપણું કામ પણ થશે એટલે આપણને બહુ ગમે, બહુ પ્યારા લાગશે. પરંતુ છેલ્લા સમયની અંદરમાં જ્યારે ખબર પડે છે ત્યારે ખ્યાલ આવે છે કે આનું કેવું નુકસાન થઈ ગયેલું હોય છે. અને એને પહેલેથી એનાથી આપણને બચાવવા માટે, ચેતવવા માટે આ મહાપુરુષો આવા પ્રકારના ગ્રંથ બનાવીને ગયા અને એની ઉપરનો આપણો સ્વાધ્યાય ચાલી રહેલો છે. અને સ્વાધ્યાય કરતાં 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 કથા દ્વારા આખો પ્રતિબોધ કરવાની આ વાત છે. અને કથાની અંદરમાં ત્યાં સુધી પહોંચ્યા કે કુવલય ચંદ્રકુંવર કુવલય માલાને પ્રતિબોધ કરવા માટે સાગરદત્ત મુનિવરે આદેશ આપ્યો કે જ્યાં આપણા 6 મિત્રોમાંની એક મિત્ર કુવલય માલા રાજકુમારી બની છે દક્ષિણ દિશાની અંદરમાં, વિજયા નગરીની અંદરમાં. અને એ દૂરના દેશની અંદરમાં જઈને પ્રતિબોધ કર. અને પ્રતિબોધ કરવા માટે નીકળ્યો. એમાં રસ્તાની અંદરમાં જાત જાતના અનુભવ કરતો છેક સહ્યાદ્રી પર્વતમાલાની અંદરમાં આવેલી આ પલ્લીપતિની એક જગ્યા અને ત્યાં પલ્લીપતિ સાથે થયેલું યુદ્ધ, પછી એની સાથે થયેલો આંતરિક સંબંધ, અને પછી એને પૂછે છે કે તમારી આત્મકથા શું છે. અને પલ્લીપતિ આત્મકથા બતાવતા એમ કહે છે કે મારું નામ દર્પફલિયા અને મારી સાથે દગો થયો, વિશ્વાસઘાત થયો. અને જ્યારે જંગલની અંદરમાં જડીબુટ્ટીઓથી ભરેલું એ પાણી પીધું, મારી ઉપર થયેલું કામણ ટુમર બધું ખતમ થઈ ગયું. અને એ થયા પછી જ્યારે હું મારી વાસ્તવિક દુનિયામાં પાછો આવ્યો, વળી મારી પાછી બુદ્ધિ, તેજ, મારું યશ, મારું પરાક્રમ, મારો પુરુષાર્થ, મારી શક્તિ, આ બધું જ મારી પાછું આવી ગયું. અને જંગલની અંદરમાં હું બેઠેલો તો હવે હું ક્યાં જઉં, કોની પાસે જઉં? પાછું તો રાજ્યમાં જવું જ નથી. જે જગ્યાની અંદરમાં આટલો મોટો વિશ્વાસઘાત થયો અને હું જઈશ એટલે મારા નાના ભાઈને વળી પાછું રાજ્ય ચાલી જવાનું, વળી પાછી આ રામાયણ ઊભી થવાની. એના કરતાં ભલે મારો ભાઈ રાજ્ય ભોગવી લે, હું મારી રીતે કંઈક જગ્યાની આટલી મોટી દુનિયા છે, આટલી મોટું વિશ્વ છે, કોઈ ખૂણાની અંદરમાં મારું પોતાની જિંદગી હું ગુજારી લઈશ. અને એમ વિચારી અને જંગલની અંદરમાં બેઠા છે. પરંતુ ભાગ્ય ફલતી સર્વત્ર. વ્યક્તિનું જ્યારે પુણ્ય હોય છે, વ્યક્તિનું જ્યારે ભાગ્ય હોય છે, ત્યારે એને ક્યાંકથી પણ એવી કોઈ અદૃશ્ય સહાય એવી પ્રાપ્ત થઈ જતી હોય છે. પણ એટલો ભરોસો જીવનની અંદરમાં રાખવો પડે. આ ભરોસો કરવો ક્યારેક ક્યારેક બહુ કઠિન પડી જાય. અને આ કથા દ્વારા આપણને જાણવા માટે મળે છે કે બિલકુલ એકલો અટુલો જંગલની અંદરમાં કોણ એનો હાથ પકડવા તૈયાર થાય? ત્યાં એક સારી આકૃતિવાળો પુરુષ આવ્યો, મને સાથે લઈ ગયો. પછી ખબર પડી કે આ તો સાધર્મિક છે, સાધર્મિકનો સંબંધ બંધાઈ ગયો.
પછી મેં એમને પૂછ્યું કે તમે આ ધર્મ કેવી રીતે પામ્યા? ત્યારે એને મને પૂછ્યું કે તમે આ સંસારની અંદરમાં, તમે આ જંગલમાં કેવી રીતે આવ્યા, ક્યાંથી આવ્યા છો અને આવી અવસ્થાની અંદરમાં કેવી રીતે છો? તમારા જેવા આવા સારા લક્ષણવાળો પુરુષ, કદાચ તમારી પાસે કોઈ રાજ તેજ છે, તમે કોઈ રાજપુત્ર સમાન છો, તો તમે આ જંગલની અંદરમાં કેવી રીતે આવ્યા? એટલે મેં એને આ બધી વાત કીધી. એની પહેલા મેં એમને પૂછ્યું કે તમે આ સંસારની અંદરમાં ધર્મ કેવી રીતે પામ્યા, તમે આ જૈન ધર્મના પરિચયમાં કેવી રીતે આવ્યા? એટલે આ બધી અમારી વાતચીત ચાલે છે. એમાં આ કુવલય માલા ગ્રંથની અંદરમાં જૈન ધર્મ એટલે કે ધર્મનું જે સ્વરૂપ બતાવેલું છે, કયો ધર્મ કહેવાય. જૈન ધર્મ એમ નહીં, દુનિયાનો કોઈ પણ જે પણ ધર્મ હોય એ ધર્મએ શું કરવું જોઈએ? તો કે નરક, દેવ, મનુષ્ય, તિર્યલ સ્વરૂપ, આ જે 4 ગતિ છે, દેવ, નારક, મનુષ્ય, તિર્યલ છે, આ 4 ગતિરૂપી ભયંકર પાતાલ કલશ જેવો આ સંસાર છે. મહાક્રોધ રૂપી ધગધગતા ભયંકર જ્વાલાથી વ્યાપ્ત વડવાનલ જેવો આ સંસાર છે. ધર્મ તમે કેવી રીતે પામ્યા અને ધર્મ કેવી રીતે પામ્યા એની સામે આ કુમારને સંસારનું આખું સ્વરૂપ બતાવવાની અંદરમાં આવે છે કે આવા વિચિત્ર સંસારમાં તમે ધર્મ કેવી રીતે પામ્યા. તો આ સંસાર કેવો છે એની વાત બતાવે છે. આખા સંસારને સમુદ્રની ઉપમા આપવામાં આવી છે. આ સંસાર રૂપી સમુદ્ર, અને સંસાર દાવા બતાવ્યું છે ને, સંસાર દાવા નલદાહ નિરમ. આ સંસારને જાત જાતની ઉપમા આપવામાં આવી છે. કોઈક જગ્યાએ દાવાનલ કીધો, કોઈ જગ્યાએ સમુદ્ર કીધો, કોઈક જગ્યાએ સ્મશાન કીધો. સ્મશાનમ સંસાર તદિહ રતિકાપી વિદુષા. પૂજ્ય મહોપાતે યશો વિજયજી મહારાજાએ અધ્યાત્મસાર નામના ગ્રંથની અંદરમાં સંસાર સ્વરૂપના અધિકારની અંદરમાં આ સંસારને 21 ઉપમા આપવામાં આવી છે. તો અહીંયા સંસારને ઉપમા આપવામાં આવી છે. સંસાર રૂપી સમુદ્ર છે. જેમ સમુદ્રમાં પાતાળ કલશ હોય તો અહીંયા 4 ગતિરૂપી પાતાળ કલશ છે. જેમ સમુદ્રની અંદરમાં વડવાનલ પેદા થાય, પાણીમાંથી ઉત્પન્ન થયેલી આગ, એને વડવાનલ કહેવાય. તો અહીંયા ક્રોધરૂપી વડવાનલ છે. જેમ સમુદ્રની અંદરમાં જલચર જીવો ફરતા હોય છે, તો આ સંસારરૂપી સાગરમાં જન્મ, મરણ, વૃદ્ધ અવસ્થા, રોગ, સંતાપરૂપી જલચર જીવો રહેલા છે. જેમ સમુદ્રની અંદરમાં પાણી ખારું હોય છે, એમ સંસારની અંદરમાં ઘણા પ્રકારના કર્મના પરિણામથી ખારો આ સંસાર છે. એવી રીતે સમુદ્રમાં જેમ મોટા મોટા માછલા હોય અને એની પૂંછડીઓથી જેમ વ્યક્તિઓ આઘાત પામતી હોય છે, એવી રીતે આ સંસારની અંદરમાં પણ ચંચલ એવી સંપત્તિ, વિપત્તિ, આ બધાના આઘાત જીવો પામતા હોય છે. તો આવા સંસારરૂપી સમુદ્રની અંદરમાં વહાણ સમાન એવું પરમાત્માનું વચન, આ જૈન ધર્મ તમને કેવી રીતે પ્રાપ્ત થયો? એટલે દર્પ ફલિય કે છે કુવલયચંદ્ર કુંવરને, મેં એમને કીધું કે રત્નપુરીની અંદરમાં રત્ન મુકટ નામનો રાજા છે, એનો દર્પ ફલિય નામનો હું પુત્ર છું. મને પણ મારા પ્રત્યેક બુદ્ધ પિતાજીએ ધર્મ સમજાવ્યું છે. મારા પિતાજી પ્રત્યેક બુદ્ધ બનેલા છે, સંયમ જીવન સ્વીકાર્યું છે, અણગાર બનેલા છે, આ ધરતી ઉપર અણગાર બનીને વિચરી રહેલા છે, અને પ્રત્યેક બુદ્ધ હતા. અને પ્રત્યેક બુદ્ધએ મને ધર્મ બતાવેલો હતો, અને એમના કારણે હું આ ધર્મ પામી ગયો. બસ, અને મારી સાથે કંઈક એવું બની ગયું છે, એવો ભયંકર મારી સાથે બનાવ બન્યો. અને ટૂંકની અંદરમાં કુવલયચંદ્ર કુંવરને દર્પ ફલિય કહે છે કે જે વ્યક્તિ મને જંગલની અંદરમાંથી આ જગ્યાની અંદરમાં લાવ્યો, એને મેં મારો આખો વૃત્તાંત બતાવ્યો કે રાજા બનેલો હતો, મારો નાનો ભાઈ હતો, અને એની માતાએ, અપર માતાએ મારી સાથે આવો એક ષડયંત્ર, વિશ્વાસઘાત કરી અને મારી સાથે આવા પ્રકારનું કામ કર્યું. અને બસ આ જંગલમાં આવ્યો, જડીબુટ્ટીઓથી ભરેલું પાણી પીધું, અને કામણ આખું નાખું બહાર નીકળી ગયું, ઉલટી દ્વારા અને ઝાડા દ્વારા, વિસુચિકા દ્વારા. અને આજે હું તમારી પાસે બેઠેલો છું. અને જેવી આ વાત સાંભળીને તરત જ એ વ્યક્તિ ઊભી થઈ ગઈ. શું તમે સોમવંશમાં જન્મેલા છો? તમે સોમવંશીય રાજકુમાર છો? મતલબ તમે રત્નમુકટ રાજાના પુત્ર રહેલા છો? અરે તો અમારો તમારો વંશ એક જ થયો. અમે પણ સોમવંશના જ છીએ, અને રત્નમુકટ રાજાને હું સારી રીતે ઓળખું છું. તમે આવા પિતાજીને બહુ અમારો સારી રીતે પરિચય. તમે પણ સોમવંશી અને અમે પણ સોમવંશી. રાજા ઋષભથી ચાલી આવતી આપણી આ ભવ્ય પરંપરા
અને એ તો એટલો બધો ખુશ થઈ ગયો, આખા પરિવારને ભેગો કર્યો અને કીધું, આ તો આપણો કુલવાન છે, આ તો આપણો જાત્ય ભાઈ છે, આ તો આપણા સભ્ય સમાજનો એક વ્યક્તિ રહેલો છે, આ પોતે રાજકુમાર છે. અને મને સિંહાસન ઉપર બેસાડી દીધો અને અચાનક એને એવી જાહેરાત કરી દીધી, કુંવલે ચંદ્ર કુંવરને આ પલ્લીપતિ કે છે, આ પલ્લીપતિનો જે અધિપતિ દર્પફલીએ બનેલો છે એ કે છે, એને તો અચાનક બધાને બોલાવી દીધા અને બધાને જાહેરાત કરી દીધી, હવે આજથી તમારો રાજા આ જે આવેલો નવો યુવક છે દર્પફલીએ રહેવાનો છે. હું તો આ સાંભળીને ચોંકી ગયો કે ભાઈ, મારા જેવો અજાણ્યો વ્યક્તિ હજી પહેલી વાર તો મળ્યો છું અને મને સીધો રાજ્ય ઉપર બેસાડી દો છો. અને એ વખતે આ જૂના પલ્લીપતિએ કીધું કે હું કેટલાય વખતથી વિચારતો હતો કે આ સંસારથી ખરેખર હું કંટાળી ગયેલો હતો, બહુ બધા ભોગો ભોગવ્યા, આ સુધીની અંદરમાં મેં ઘણું બધું કરી લીધું અને હું રામા હતો કે કોને સોંપું, આખી પલ્લીપતિનું રાજ્ય કોને સોંપવાનું, મને કોઈ યોગ્ય વ્યક્તિ લાગતો નહોતો. અને તું આજે આવ્યો છે, અમારા સમાજનો છે, અમારો સોમવંશનો છે, તું રત્નમુકટ રાજાનો દીકરો છે, દર્પફલીય છે, પરાક્રમી છે, તારી શરીરની આકૃતિ બતાવી આપે છે, ભાઈ તમે ક્યાં જશો, તમે શું કરશો? બસ મારી જે વર્ષોની ભાવના હતી, બસ મારે ચાલી નીકળવું છે મારા આત્મકલ્યાણના રસ્તે. આત્મકલ્યાણ કરવાના મારા અનુમાન કેટલાય વર્ષોથી હતા, કેટલાય વર્ષોથી હું રાહ જોતો હતો, બસ કોઈ યોગ્ય વ્યક્તિ મળે અને આ સુકાન સોંપી દઉં અને હું નીકળી પડું. તું આજે આવી ગયો, બસ તને સોંપી દઉં છું. કુંવલે ચંદ્ર કુંવર તો આભો ભરીને જોયા કરે છે, કેવી આ સંસારની અંદરમાં વ્યક્તિઓ છે. આને કહેવાય છે પથ્થર ઉપર બેઠેલી માખી સમાન. પથ્થર ઉપર બેઠેલી માખી છે ને, પથ્થરને સ્વાદ પણ લેશે, પથ્થર ઉપર બેસશે પણ ખરી, પણ સહેજ અવાજ થશે તરત જ ઉડી જશે. એવી રીતે આ સંસારની અંદરમાં કેટલાક જીવો એવા હોય છે કે ભોગની અંદરમાં રહેશે, સંસાર ભોગવશે, બધું જ કરશે, પરંતુ સહેજ એવો ચાન્સ મળ્યો, અવસર મળ્યો, તક મળી એટલે બધું જ ભગાવીને સંસારમાંથી નીકળી પડશે. બસ હું તને આ બધું સોંપી દેવા તૈયાર છું. હું હજી આનાકાની કરું, હું હજી એમને સમજાવું, એમના પગે પડીને વિનંતી કરું. એમની પહેલાં તો એમને સેનાપતિ, એના મંત્રીઓ, આખી એની સેના, આખી પલ્લીને ભેગી કરી અને કહી દીધું, એ સેનાપતિઓ હવે તમે પાછા વળો, એ સેનાપતિઓ તમે હવે પાછા વળો અને આજથી તમારો નાયક હવે આ યુવક છે. આ યુવકની સાથે તમારે હવે રહેવાનું, તમારે બધું જ એનું સાંભળવાનું, તમારે બધી જ એની વાતોને જાણવાની, બધી જ એની વાતોને સ્વીકારવાની. જેવી રીતે તમે મારી સાથે વર્તેલા હતા, મને તમે જેવો માલિક તરીકે સ્વીકારેલો હતો, બસ એવી જ રીતે તમારે આને સ્વીકારવાનો. હવે મારે મારું આત્મકલ્યાણ કરવું છે. સેનાપતિઓની આંખમાંથી આંસુ, એના સૈનિકોની આંખમાંથી આંસુ, એના પલ્લીના એક એક વ્યક્તિની આંખમાંથી દળ દળ આંસુ પડવા મળ્યા. અને મને એવું થયું કે આ વ્યક્તિએ કેટલો બધો લોકોનો પ્રેમ જીત્યો હશે. જ્યારે પોતે અહીંયાથી જવાની વાત કરે છે અને એની આંખમાંથી આંસુ સરી પડે છે. આ કુંવલી માલા મને તમને શીખવાડે છે, આપણે જે સંસારની અંદરમાં રહીએ છીએ, આપણી આજુબાજુના જે વ્યક્તિઓ છે, જે માણસો છે, જે વ્યક્તિઓ છે, જે આપણું સર્કલ છે, શું એની અંદરમાં આપણે એટલા લોકપ્રિય ખરા કે આપણી જ્યારે જવાની વાત આવે ત્યારે એમના દિલને આઘાત પહોંચે, દિલની અંદરમાં એમને દુઃખ થાય, અથવા તો એમને એમ થાય કે બસ છોડીને ચાલી જવાના, હજી રહે તો વધારે સારું. એમની આંખમાંથી વિસરના આંસુ પડી જાય. અને સેનાપતિઓ, સૈનિકો, ત્યાંની સ્ત્રીઓ, પુરુષો, નાના બાળકોથી લગાવી દરેક વ્યક્તિની આંખમાંથી આંસુ સરી પડ્યા. પરંતુ એ તો મક્કમ હતા અને એમને કીધું, બસ આ તમારો સ્વામી છે, તમે એને સ્વીકારજો. અને મને એમને બધી જ વસ્તુઓ સમજાવી દીધી કે અહીંના નીતિ નિયમો શું છે, આ પલ્લીને તમારે કેવી રીતે ચલાવવાની, આ પલ્લીને તમારે કેવી રીતે સંભાળવાની. તમને મારે બહુ કહેવાની જરૂર નથી, તમે સમજો જ છો, તમને રાજ્યનો અનુભવ પણ રહેલો છે, તમે એક સમયે રાજા પણ રહેલા છો. બસ એટલું કહું છું કે આ સંસારરૂપી સમુદ્રની અંદરમાં પ્રભુએ ઉપદેશેલા ધર્મ સિવાય બીજો કોઈ જ રસ્તો નથી, ધર્મ સિવાય કોઈ શરણ નથી. આ અસાર સંસારની અંદરમાં તરવા માટે માત્ર એક ધર્મ શરણ છે. બસ એને નહીં છોડતા, એને પકડી રાખી અને
બધી જ વસ્તુઓ જીવનની અંદરમાં સાવચોતા રહેજો. અને પછી એમને કીધું કે અમારા મ્લેચ્છોના પણ કેટલાક નિયમ છે. ભલે અમે લૂંટફાટ કરીએ છીએ, ભલે અમે આ પલ્લીની અંદરમાં રહીએ છીએ, કેટલાક લોકોને લૂંટીએ છીએ, પરંતુ અમારા પણ નિયમો છે કે અમે તૃણ ભક્ષણનું જે લોકો તૃણનું ભક્ષણ કરતા હોય એવા જીવોને અમે મારતા નથી. આ જંગલની અંદરમાં જે ઘાસ ખાઈને જીવતા હોય એવા સસલા જેવા પ્રાણીઓ, હરણ જેવા પ્રાણીઓ, એને ક્યારે પણ અમે નહીં મારીએ, એને ક્યારે પણ અમે હાથ નહીં લગાડીએ. આ મારા એક નિયમ છે. બીજા નંબરની અંદરમાં જે પશુ ક્યારે કોઈનો ઘાત નથી કરતા એવા પશુ ઉપર ક્યારે અમે હત્યા નથી કરતા. જેમ જંગલની અંદરમાં રહેલા કેટલાક પશુઓ એવા છે કે જે બીજાને ક્યારેય મારતા નથી. પોતે જંગલની અંદરમાં જે વનસ્પતિ હોય, જે ઘાસફૂસ ઉગી હોય, જંગલની અંદરમાં જે ઔષધિઓને જે જડીબુટ્ટીઓ ઉગી હોય, જે ફલફ્રૂટ ઉગ્યા હોય, એને ખાઈને જિંદગી જીવતા હોય છે. એને અમે ક્યારે મારતા નથી. બીજા નંબરની અંદરમાં જે પલાયન થતો હોય, અમારી સામે યુદ્ધ કરતો હોય પણ યુદ્ધમાંથી ભાગી છૂટતો હોય ને, એની સાથે પણ ક્યારેય અમે યુદ્ધ નથી કરતા. બીજા નંબરની અંદરમાં ખોટી સાક્ષી અમે ક્યારે આપતા નથી. કોઈની ખોટી સાગ પૂરવાની, ખોટું બોલવાનું એ અમારા મ્લેચ્છોમાં ક્યારે પણ જોવા માટે નહીં મળે. અલ્પ ધનવાળા પુરુષને અમે ક્યારે પણ લૂંટ્યો નથી. અમને ખબર પડી કે આ વ્યક્તિ પાસે ધન બહુ અલ્પ છે. અમને ખબર પડે કે જે આ વ્યક્તિ હકીકતની અંદરમાં ઓછા ધનવાળો છે. આ જંગલમાંથી એવા પણ લોકો પસાર થાય કે જેની પાસે ધન બહુ મામૂલી છે, એને અમે ક્યારે પણ હાથ નથી લગાડતા. અતિ મહત્વની વાત, અમારા મ્લેચ્છોનો નિયમ છે, જતા જતા પલ્લીપતિ, આ નવા પલ્લીપતિ એટલે કે દર્પફલીયને, આ દર્પફલીય કુંવલીચંદ્ર કુંવરને કહે છે કે મને એમને નિયમો સમજાવ્યા. અમે સ્ત્રીઓ ઉપર ક્યારે હાથ ઉપાડતા નથી. સ્ત્રીઓને માતા ગણી, સ્ત્રીઓને બહેન ગણી, સ્ત્રીઓને પૂજનીય ગણી અને અમે એને છોડી દઈએ છીએ. આટલી લૂંટફાટની અંદરમાં સ્ત્રીઓ ઉપર ક્યારે હાથ નહીં ઉગામવા, કોઈ દિવસ નહીં. સ્ત્રીઓને ક્યારે લૂંટવાની પણ નહીં. અણધાર્યો છાપો ક્યારે મારતા નથી. પહેલાથી નજીકની અંદરમાં આવીને પહેલા અમારી ઓળખ બતાવી દઈએ અને પછી છાપો મારીએ છીએ. જે યુવતી અમને ઈચ્છતી ન હોય એની સાથે ક્યારે અમે એને પકડતા નથી. હા, જે યુવતી અમને ઈચ્છે, અમારી સાથે આવવા માટે ચાહતી હોય તો અમે લઈ રહીએ છીએ. અને ભવનો વિનાશ કરનારા પરમાત્માનો અમે સ્વીકાર કરીએ છીએ. બસ આટલી અમારી વાત ધ્યાનની અંદરમાં રાખજો. આટલું કહી અને જૂના પલ્લીપતિ હતા એ તો નીકળી ગયા. મને લાગે છે ક્યાં ગયા એને કોઈને કીધું નથી, પરંતુ એવું માનું છું કે ચોક્કસ એ સાધુ બનવા માટે નીકળી પડ્યા છે. જોઈ લેજો નિષ્ફળતા કેવી છે. એક ક્ષણ માટે પણ સાપ જેમ કાચરી ફગાવીને એમ ફગાવીને નીકળી પડ્યા. આમાંથી એક વાત શીખવા જેવી છે કે અમુક ઉંમર થયા પછી યોગ્ય અધિકારી મળતો હોય, આપણી જવાબદારી સંભાળનારો જો યોગ્ય વ્યક્તિ મળી ગયો હોય તો એને જવાબદારી સોંપી દેવાની. છેક સુધી માથા ઉપર ભાર ઉપાડવાની જરૂર નથી. આ સંસારની અંદરમાં, ગૃહસ્થ જીવનની અંદરમાં જે ઝઘડા થતા હોય છે ને, એનું કારણ આ હોય છે કે છેક સુધી પોતાની વસ્તુઓ પકડી રાખે, છેક સુધી મમત્વ છોડે નહીં, છેક સુધી પોતાની પાસે બધી જ સત્તા પોતાની પાસે રાખે. દીકરો યોગ્ય હોય, પુત્ર વધુ યોગ્ય હોય, છતાં પણ એને ચીજ સોંપવા તૈયાર ન થાય અને છેક સુધી પોતાની પાસે જવાબદારી ઉઠાવીને ફર્યા કરતા હોય. અને એક મહત્વની વાત, આ કુંવલીમાલા ગ્રંથ આપણને કાન પકડીને શીખવાડે છે કે જો મ્લેચ્છોના પણ આવા નિયમ હોય છે કે જે યુવતી ઈચ્છતી ન હોય, મહિલા ઉપર ક્યારે હાથ ઉગામતા નથી, જે પુરુષ ભાગી જતો હોય એની સાથે ક્યારે અમે યુદ્ધ નથી કરતા. જો આવા મ્લેચ્છોના પણ નિયમ હોય તો સભ્ય ગણાતા સમાજના તો કેટલા બધા નીતિ નિયમ હોવા જોઈએ. આ વાત એટલા માટે બતાવું છું કે હમણાં અમદાવાદની અંદરમાં કદાચ તમે પેપર વાંચતા હો, તમે મીડિયા દ્વારા સંકળાયેલા હો, કદાચ તમે આવા ન્યૂઝપેપર વાંચતા હો તો ખબર પડશે કે અમદાવાદની અંદરમાં એક હોસ્પિટલ છે, ખ્યાતિ નામની હોસ્પિટલ. આ ખ્યાતિ નામની હોસ્પિટલની અંદરમાં શું ખતરનાક ખેલ ખેલાઈ ગયા. ભણેલા ગણેલા ડોક્ટર, શિક્ષિત, એજ્યુકેટેડ ડોક્ટર તરીકે સમાજની અંદરમાં જેમની પ્રેસ્ટીજ છે, એક વિશ્વાસુ દર્દી વિશ્વાસ લઈને જ્યારે ડોક્ટર પાસે આવે છે કે અમારો ઈલાજ કરશે, બધી જગ્યાએ આ વાત છવાઈ ગઈ છે. પેપરોની અંદરમાં આ વાત પાનાના પાના ભરીને આવી ગઈ છે. અને
ઠેર ઠેર ચર્ચાયેલી આ વાત છે. જ્યારે આ કુંવરની માલાની અંદરમાં મેં જ્યારે આ વાત વાંચી કે મ્લેચ્છોના પણ કેવા નીતિ નિયમ હોય છે, મ્લેચ્છોના પણ શું સિદ્ધાંતો હોય છે, તો એની સામે આ ભણેલા ગણેલા ડોક્ટર, સભ્ય સમાજની અંદરમાં ગણાયેલી વ્યક્તિઓ નાની નાની બાલિકા ઉપર રેપ કરતા હોય, જઘન્ય કક્ષાના કાર્યો કરતા હોય, શિક્ષક સ્કૂલની અંદરમાં જે શિક્ષક પાસે એક વિદ્યાર્થીની ભણવા માટે આવે છે એને ગુરુ સમજીને એની ઉપર વિશ્વાસ રાખીને જ્યારે ભણવા માટે આવે છે અને એની સાથે ગદ્દારી કરીને, ચીટિંગ કરીને, એનો ગેરફાયદો ઉઠાવીને જ્યારે એની સાથે અયોગ્ય કાર્ય થતું હોય, અને આ અમદાવાદની અંદરમાં રહેલી જે આ હોસ્પિટલમાં તો જે ભયંકર કાર્યો થયા છે, એટલા ભયંકર કાર્યો થયા છે કે અહીંયા બોલી પણ નથી શકાતા. બોલતા પણ આપણને શરમ આવે. અરે જીવતી વ્યક્તિ ઉપર તો ઠીક છે, પરંતુ કેટલીક હોસ્પિટલો એવી છે કે મરેલા વ્યક્તિઓ ઉપર, ડેડ બોડી ઉપર ઓપરેશન કરે અને એના પૈસા સરકાર પાસેથી મંગાવી લેવાના. આ ગવર્મેન્ટે જે યોજના બહાર પાડી છે કે ગરીબોને સહાય કરવાની, મેડિકલની અંદરમાં આપવાની, આયુષ્યમાન કાર્ડ કાઢવાની, આ બધી જે સ્કીમનો એટલો મોટો ભયંકર ગેરફાયદો ઉઠાવ્યો કે અમદાવાદની આવી કેટલીક હોસ્પિટલોએ કરોડો રૂપિયાના ગોરખ ધંધા આવી રીતે કરી નાખ્યા. હવે એની સામે ટેલી કરો, ક્યાં ભીલ, જંગલની અંદરમાં રહેનારા ભીલોના કેવા સિદ્ધાંતો છે. એ ભીલ પોતે એમ કહેતા હોય છે કે અમે આટલી બધી વ્યક્તિઓને ક્યારે હાથ નથી લગાડતા, અલ્પ ધનવાળા પુરુષને ક્યારે લૂંટતા નથી. અને અહીંયા ગરીબ દર્દી જ્યારે હોસ્પિટલની અંદરમાં આવે અને શું થાય છે વર્તમાનની અંદરમાં બહુ કંઈ કહેવા જેવું નથી, જગ જાહેર રહેલું છે. તો આ કુંવલે માલા ગંધ કહે છે કે જીવનની અંદરમાં એવા કેટલાક સિદ્ધાંતો બનાવી લેવાના. પૈસા કમાવો ના નથી, બિઝનેસ કરો ના નથી, 2 પૈસા વધુ કમાવો ના નથી, પરંતુ એવા કેટલાક ગરીબ માણસો આવે, કેટલાક અર્ધશિક્ષિત માણસો આવે, આવા કેટલાક મજબૂર માણસો આવે, આવી કેટલીક અભણ વ્યક્તિઓ જ્યારે તમારી પાસે આવે તો એને છેતરવાનો ક્યારે પણ વિચાર ન કરી શકાય. જે વ્યક્તિ વિશ્વાસ લઈને તમારી પાસે આવતો હોય, તમે જો એને છેતરી નાખો તો શું હાલત થતી હશે. આ કુંવલી માલાની અંદરમાં આ વાત આવી એટલે તમને બતાવું છું કે આ ગ્રંથકાર આપણને બતાવે છે કે દુર્જનોના પણ એક સિદ્ધાંત છે. તો કહેવાતા સજ્જનો કેમ સિદ્ધાંતને નથી પાડતા? ડોક્ટર એટલે કેટલી ઊંચી પોસ્ટ કહેવાય, કેટલી વિશ્વાસપાત્ર પોસ્ટ કહેવાય. કેટલા લોકો એની ઉપર ટ્રસ્ટ કરતા હોય કે આ વ્યક્તિ મારું જીવન સુધારશે, અને એ જ વ્યક્તિ તમારા જીવનના મહત્વના તબક્કાની અંદરમાં તમને દુઃખ પહોંચાડે, શરીરના ઓર્ગન કાઢી લેવાની અંદરમાં આવે, બિનજરૂરી ઓપરેશન કરી લેવાની અંદરમાં આવે, માત્ર પૈસા કમાવાની લાલચ ખાતર. આ પૈસા ભલે કમાઈ લીધા હશે, પરંતુ એ પૈસા કેવા નુકસાન કરશે, કેવી રીતે ફૂટી નીકળશે. જ્યારે આખો આ કાંડ પકડાયો, હવે કોણ જવાનું એ હોસ્પિટલમાં, કોને ડૉક્ટરની પાસે જવાનું? કોઈ પણ જાય મફતમાં ઈલાજ કરે તો પણ જવા તૈયાર ન થાય. વિશ્વાસ ખતમ થઈ ગયો. આ દુર્જનોની પણ કેવી પ્રતિજ્ઞા હોય છે. પછી એ દર્પ ફલી એટલે કે પલ્લીપતિ કહે છે કે કુમાર, વર્ષોના વર્ષો સુધી અમારી આ પલ્લી આગળ વધતી ચાલી, આ બરોબર નિયમ પાડવા પ્રમાણે. પરંતુ હમણાં કેટલાક લોકો વ્યક્તિઓ ન કરવા યોગ્ય કરવા લાગ્યા છે, કારણ કે મોહ મહાન છે. હવે અહીંયા કુંવલી માલામાં બતાવે છે કે અયોગ્ય કાર્ય થવાની પાછળના કારણો શું છે. બહુ અદ્ભુત કારણો બતાવેલા છે કે કુમાર, અમારી પલ્લીપતિમાં પણ હવે અયોગ્ય કાર્ય થવા મળ્યા, સિદ્ધાંતો તૂટવા મળ્યા, સિદ્ધાંતોનો ભંગ થવા મળ્યા. આવા કેટલાક વ્યક્તિઓ જ્યારે સિદ્ધાંતોનો ભંગ કરતા હોય છે તો એની પાછળના કારણો એ હોય છે કે પહેલા નંબરમાં મોહ મહાન છે. મોહનું સામ્રાજ્ય એટલું મોટું વિશાળ છે કે એને જીતવું બહુ કઠિન છે. અને કોપ જબરો છે, માન બહુ મોટો મલ્લ છે, લોભ દુર્જન છે, કુશીલનો સંસર્ગ અતિ વિષમ છે. એક કુશીલ વ્યક્તિ જીવનની અંદરમાં આવી અને એનાથી જીવન વિષમ બની જાય. જીવોને સર્વ કર્મનું પરાધીનપણું છે. આટલી બાબતોના કારણે વ્યક્તિ અયોગ્ય આચરણ કરતો હોય છે. કેટલી સ્પષ્ટ સમજ આપી દીધી. ફરી વખત, મોહ મહાન છે, કોપ જબરો છે, માન બહુ મોટો મલ્લ છે, લોભ દુર્જન છે, અને કુશીલનો સંસર્ગ એની કંપની વિષમ છે, અને જીવોને સર્વ કર્મનું પરાધીનપણું છે.
બસ એ પરાધીનપણાના કારણે જીવોને આવા પ્રકારના કાર્યો કરવા પડતા હોય છે. અને મેં પણ જોયું કે આ લોકો પણ હવે અકલ્યાણ કાર્યો કરે છે. આના સવાસની અંદરમાં મારે હવે રહેવાય નહીં. મ્લેચ્છ વ્યાપારનું નાટક કરવાવાળા અનેક ભૌમિક પરંપરાના પ્રવાહની અંદરમાં તણાતા આ બધા જીવો ન કરવા યોગ્ય કરતા હોય છે. આ બધું મને જીવનમાં બહુ ખટકતું હતું. મને પણ પોતાને થતું હતું કે ક્યાં હું પલ્લીપતિ બન્યો, ક્યાં મેં આવી જિંદગી સ્વીકારી લીધી. અને આ ખડકો મને અંદરમાં એટલો બધો થતો હતો. એટલા જ માટે રોજ લોહદંડને ફટકારીને મને કહેવામાં આવતું હતું કે ભાઈ જાગતા રહેજો, તમારે પણ સાવધાન રહેવા જેવું છે. બસ એટલા માટે મેં આ વ્યવસ્થા કરેલી હતી. તમે જે મને પૂછેલું હતું ને કે આ લોહદંડ શેના માટે મારે છે, બસ આ જ મારી વ્યવસ્થા છે લોહદંડ મારવા માટેની, કે મને સાવધાન બનાવે, હું સાવધાન બની શકું, હું સાવધાન રહી શકું. અને પછી કુમારે એમને કીધું, પછી કુમારે પલ્લીપતિને શિખામણ આપી કે ભાઈ તમારો વૃત્તાંત તો જબરજસ્ત આવ્યો. શું મેં પૂછ્યું હતું ને શું તમારી જીવનમાં કથા આવી ગઈ. ખરેખર રત્ન મુકુટ રાજા તમારા પિતાજી મહાસત્વશાળી છે, એ પ્રત્યેક બુદ્ધ બની ગયા. નમસ્કાર હોવો જોઈએ તમારા પિતાજી મુનિવરને કે આટલો દુર્લભ માર્ગ એમને જીવનની અંદરમાં સ્વીકારી લીધો. એમની કેવી નિસંગતા, કેવો એમનો વૈરાગ્ય. અને બીજા નંબરની અંદરમાં તમારી જિંદગીને જોયા પછી થયું કે એક રાજ્ય મેળવવા માટેની કેવી લાલસા. આ મોહ પિશાચ કેટલો દુર્જય છે. પ્રાણીઓ કેટલા અવિવેકી થઈ શકતા હોય છે કે તમારું આ જિંદગી જાણ્યા પછી મને આ બધું લાગ્યું છે. મહાપુરુષો વગર કારણે પણ સ્વભાવથી ઉપકારી હોય છે. તમને જંગલની અંદરમાં પેલો જો પુરુષ મળી ગયા, જૂના પલ્લીપતિ, અને બિલકુલ તમને સામાન્ય ઓળખાણ પણ નહીં, અને સીધા તમને રાજ્ય ઉપર બેસાડી દીધા. ખરેખર તમારા જીવનની અંદરમાં એવી પણ વ્યક્તિઓ આવી કે સગી માને તમે, સગી મા કરતાં તમને જેને વધારે માની એ અપર માતાએ તમારી સાથે વિશ્વાસઘાત કર્યો. અને જેને જે વ્યક્તિને તમે જિંદગીની અંદરમાં જોઈ નથી એ વ્યક્તિએ તમારી ઉપર અપાર વિશ્વાસ કર્યો. કેટલી કોન્ટ્રાવર્સી છે. આપણને પણ જીવનમાં આવું થતું હોય છે ને. આપણી ઘરની વ્યક્તિ, આપણી નજીકની વ્યક્તિ કદાચ આપણી ઉપર અવિશ્વાસ કરશે, આપણી ઉપર ટ્રસ્ટ નહીં કરી શકે, અને દૂરની વ્યક્તિને આપણી ઉપર એટલો બધો વિશ્વાસ હશે, એટલો બધો આપણી ઉપર પ્રેમ હશે, ત્યારે આપણને પણ થાય કે ઘરની વ્યક્તિને મારી ઉપર વિશ્વાસ નથી અને દૂરની વ્યક્તિ મારી ઉપર આટલો બધો પ્રેમ રાખે છે. એટલે ખરેખર મહાપુરુષો વગર ઉપકારે સ્વભાવથી વત્સલવાળા હોય છે. મ્લેચ્છો પણ કોકનું વચન પાળતા હોય છે. આ તમારી કથામાંથી મેં આ જાણ્યું. અને આ સંસારરૂપી અરણ્યની અંદરમાં કોઈ ભાવ કે કોઈ પણ પ્રવૃત્તિ કે કોઈ પણ પર્યાય જીવે પ્રાપ્ત ન કર્યો હોય એવું ક્યારે પણ બન્યું નથી. બસ હવે હું તમને એક ભાઈ તરીકે સલાહ આપું છું કે આ જીવિકાને છોડી દો. કોઈક નવી રીતે તમે તમારું આ પલ્લીપતિનું સંચાલન કરો. આ રાજ્ય, આ લક્ષ્મી, આ ભોગ, આ બધું જ ચંચલ છે. આજે છે ને આવતીકાલે ચાલી જવા. આ ખોટા રસ્તે કમાયેલા પૈસા શું જીવનની અંદરમાં સુખ આપી શકશે? ત્યારે એ વખતે દર્પફલીએ કીધું કે કુમાર, તમે જે કહો છો એમાં કોઈ સંદેહ નથી, બધી વાત સાચી છે. અને તમારી વાત ઉપર હું વિચાર કરું છું, અને મેં પણ કેટલાય વખતથી આ વિચાર કરવાનો વિચાર કરેલો છે. પછી કુમારનું રૂપ, કુંવરી ચંદ્રકુંવરનું રૂપ, વિજ્ઞાન, કલા, એનો વિનય, એની નીતિ, એનું સત્વ, એનો સાર, એનું સાહસ, એનું દાક્ષિણ્ય, આ બધા જ ગુણોને જોયા પછી હવે પલ્લીપતિ કુંવરી ચંદ્રકુંવરને પૂછે છે કે તમે કોણ છો? તમે ક્યાંથી આવ્યા આ જંગલની અંદરમાં? મારે હવે તમારી પણ વાત જાણવી છે. કયા એવા માતા પિતા હશે કે જેના તમે પુત્ર રહેલા છો? તમારા જેવા પુત્રને પામીને માતા પિતા કેવા ધન્ય બન્યા હશે, અને તમારા વગર તમારા માતા પિતા કેવી રીતે જીવી શકતા હશે? તમારા જેવો આવો ગુણવાન, આટલા બધા ગુણોથી સુશોભિત પુત્ર તમે કેવી રીતે જીવી શકતા હશો? તો જરા મને પણ બતાવો કે જગતના જીવોના હૃદયને આનંદ આપનારા એવા આપનું નામ શું છે? તો જો નામ પૂછવાની પણ કેવી પદ્ધતિ છે. મને તમારું નામ કહેવાની કૃપા કરો, મારે જાણવાની ઈચ્છા છે. એટલે કુંવરે પછી પોતાની વાત કહેવાની શરૂ કરી. અને વાત કહેતા કુંવરે શરૂઆત કરી છે કે અહીંયા હું રહેતો હતો,
આ મારું ગામ છે. અને કુંવરે એમ કીધું કે અયોધ્યા નગરીની અંદરમાં દળવર્મા નામનો રાજા છે અને એ રાજાનો જે રાજા તમારા પણ કાકા થાય છે. અને આ વાતની જ્યાં શરૂઆત કરે છે કુંવરેચંદ્ર કુંવર, અને એ સાંભળ્યા પછી પલ્લીપતિની જે આંખો પોરી થઈ ગઈ. પલ્લીપતિ જે વિસ્મય પામ્યો અને પલ્લીપતિએ એક જાણે કે એક અદ્ભુત એક પ્રસંગ ઊભો કર્યો. શું કર્યું એની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.